વલસાડમાં બેંકની રજા સાથે હડતાળના કારણે સતત 4 દિવસ બંધ રહેતા ગ્રાહકો અટવાયા. અઠવાડિયામાં ફક્ત 5 દિવસ બેંક કાર્યરત કરી શનિ રવિની રજા જાહેર કરવાની માંગ કરતા કર્મચારીઓ. પશ્ચિમી દેશની અસર બેંક કર્મચારીઓમાં દેખાવા લાગી. અમેરિકામાં વીકેન્ડ હવે ભારતના બેંક કર્મચારીઓમાં પ્રવેશ્યો. બેંક કર્મચારીએ જણાવ્યું કે અઠવાડિયામાં ફક્ત 5 દિવસ બેંક કાર્યરત કરી શનિ રવિની રજા જાહેર કરવાની માંગ કરી હતી. બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની રાષ્ટ્રીયકૃત બેંકો વિવિધ મુદ્દાઓને લઈ સમગ્ર ભારતમાં 8 લાખ જેટલા બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સમગ્ર ભારત દેશમાં જાહેર ક્ષેત્ર તથા ખાનગી બેંકના કર્મચારીઓના નવા યુનિયનમાં બનેલા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકમાં 5 દિવસનું બેન્કિંગ અઠવાડિયું લાગુ કરવાની માંગ સોમવારથી શુક્રવાર 40 મિનિટ વધારે કામકાજનો બોજ હોવાને કારણે સમગ્ર ભારતમાં 8 લાખ અને ગુજરાતમાં 15,000 જેટલા બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાયા છે. શિવજી મહારાજે જણાવ્યું હતું કે 3 દિવસ બેંકમાં રજા હતી, તેથી બંધ હતી, પણ આજે ચોથો દિવસે હડતાળ પર કર્મચારીઓ રહેવાને કારણે આજે પણ બંધ હતી. બેંક બંધના કારણે સામાન્ય માણસ પૈસા વગર અટવાઈ જાય છે. નામ દિનેશ પટેલ છે, બેંક ઓફ બરોડા સ્ટાફ છે. અમારી એક જ ડિમાન્ડ છે આજની સ્ટ્રાઇક માટે કે 5 ડેઝ બેન્કિંગ. આ 5 ડેઝ બેન્કિંગ ગવર્મેન્ટે અમારી સાથે મિટિંગ કરી હતી અને જેમાં અમને કહેવામાં આવેલું કે તમારું 6 મહિનામાં 5 ડેઝ બેન્કિંગ થઈ જશે. પણ 1.5 વર્ષ થઈ ગયા છે આ મિટિંગના, આજ સુધી એનું અમને નિરાકરણ મળ્યું નથી અને એના કારણે અમારે છેલ્લે સ્ટ્રાઇક પર જવાની જરૂર પડી છે. અને ભવિષ્યમાં જો અમારી માંગ પૂરી જલ્દીથી નહીં થાય તો અમે આ સ્ટ્રાઇક કન્ટિન્યુ કરશું અને અમે અમારી માંગો કમ્પલસરી લઈને રહીશું. થેન્ક યુ. ભારત માતા કી જય, વંદે માતરમ. હું શિવજી મહારાજ વલસાડથી આપ લોકો સાથે જે સમસ્યા આજે ઉત્પન્ન થઈ એની ચર્ચા કરવા માગું છું. આજે કોઈ કારણવશ હું બેંકમાં ગયો અને 3 દિવસની રજા પછી સ્વાભાવિક રીતે બેંક આજે ખુલવાનું જ હતું. ત્યાં ગયા પછી તપાસ કરી તો ખબર પડી કે હડતાળ પર છે કર્મચારીઓ. આખા ભારતમાં 8 લાખ કર્મચારી હડતાળ પર છે. હડતાળ શું કામ માટે કરી રહ્યા છે એનું કારણ જ્યારે જાણવા મળ્યું ત્યારે આશ્ચર્ય બી થયું કે પ્રથમ વીક અને અંતિમ વીકની રજાઓ બેંક બંધ રહે જ છે શનિ રવિ, પણ દર શનિ રવિ બેંક રહે એવી કંઈ માંગણી આ લોકોની રજૂઆત કરી રહ્યા છે. પણ મિત્રો, હું કહેવા માગું છું કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશની સેવામાં 4 કલાક સૂતા હોય છે અને સતત 20 કલાક કાર્ય કરતા હોય તો આ જે માંગણી છે એ લોકોના હિતાવહ નથી. આજે ગરીબ સાધારણ અમારા આદિવાસી બંધુઓ શહેરમાં આવે ઈલાજ કરાવવા માટે તો આજે ઘણા લોકોનો સંપર્ક થયો, પૈસાને લીધે થોડી તકલીફ પડી આ લોકોને. તો આવી કોઈ સમસ્યા ઉત્પન્ન નહીં થાય તો મારા બેંકના બધા જ ભાઈ બહેનો જે હડતાલ પર છે, હું નમ્ર પ્રાર્થના કરું છું કે આપ પાછા કામ પર લौटो અને દેશને પ્રગતિશીલ બનાવવાનું છે. આપણે વિશ્વ સ્તર પર ભારતનું નામ રોશન કરવા માટે મોદીજી રાત દિવસ કાર્ય કરી રહ્યા છે, તો એમાં આપણે સહયોગ કરવો જોઈએ. જય હો, વંદે ભારત, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. મારું નામ હર્ષ ચોનકર છે. અમે વલસાડથી છીએ. અહીંયા આજે અમારે આરટીજીએસ કરવાનું હતું અમારા માટે, પણ કયા કારણોસર બેંક બંધ છે અમને ખબર નથી. બરાબર ને, અમને આ રીતે તકલીફનો અનુભવ થઈ રહ્યો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.